પછી એક ડેલીએ ઘડીએ આવી કે હાલો હરસી બાપુ હાલો હરસી વાળા હજી ઉઠાનો હોય પાવળી ભરી કહું બા પીધાનો હોય પારેવાના પગ જેવી લાલ છટક આંખ ભાઈને ત્યારે હરસી વાળો ઢોલીએથી હેઠો પગ દે અને ઘડીએ એક પછી ઘડીક છોકરી આવે ઘડીક એ બાપુ ઈ દીકરી નોલી એ તો હું હતી આ ભરાદરો ની માં છું તમને હા જરા ખોખાડો માળો ને આડો શેડો કઈ પણ બાપુ આ બાપુ છે બાપુ ખોખારો ખવાય ને બાપુ ખોખાડો ખાવો જોઈએ ગોલકીના આવતા હોય ખોખારો ખાધો તમે બધા બેરા મુવા છો બેરા નહીં હું હવે પેલા મોટા જોઈ લ્યો ને પછી ખોખાડા મારો એ શેઠ તારે ખોખારો આવડો આ કોણ એ શેઠ અને અમારી દીકરી દીધા શેઠાણી હે નવા એવું છે ભલા માણા એને કહેવાય દીકરી આયા બેઠી જો આયા હું છે ને લોક નથી હા પડલો હા હું આજ હર્ષી વાળો છું બરાબર એટલે તમે મારી મર્યાદા રાખજો ઓલો કોણ છે ઓલો મારો દીકરો એ બાપુ આડો હા પણ આ ભૂલાય જાય બાપા લગન છે ને હરક કોઈ દીકરાના ખોખાડો ખાતા જઈજો કેટલાક ખોખા હવે ઘરું ભરવાનું આ ખોખાડા ખાવ ને તમે શેરો આડો રાખતા જઈજો પણ મારી વાત સાંભળો મારો એકનો દીકરો ભણે છે મારો દીકરો હે તમારો એકલો નથી માળો છે મને હરખ ન હોય એકલો મને હોય ને તમારો સૌ કઈ કૂપનનો નથી લીધો તો મારી વાત સાંભળો બાપુને કેવો કે આ બે દી જાનમાં છૂટ તો આપે કઈક લાશ કઢાય કે ન કઢાય એલા એ વનેચન હા આ તારો દીકરો છે ઈ મારો દીકરો છે અને હું એનો બાપ છું અને એમને કેના લગ્ન થાય છે આમાં આ એના મારા દીકરા હેકલાના કેમ આના લગ્ન થાય આના કેમ તમને કઈ વેમ છે ભલા માણા કોકની દીકરીના ભાવ બગાડવા આને ઈ કરતા નાનેથી કુવામાં નાખી દે તો તારા દી હે કુવામાં પાણી નહોતું પાછા આવ્યા જો છેલે કાઈ ઘટે નહીં ઘટે કાઈ આ તારું બધું ભૂઈન ભાઈ આ મારું જેટલા પાણા હતા પીર કરીને જરા અનુકૂળ પણ બાપુ એમ કહું છું હા પણ શેડો એમ કહું છું મારી વાત સાંભળો બાપુને કહ્યું ને કે આ ઉનાળો છે અને લગન છે બે દરજીની છૂટી આપી દે લગન છે ગરમીનો બફાળો બહુ છે શેડો જરાક છૂટી તમ તારે લાઈજ નો કાઢો તો કાઈ નહીં પણ મારી આડા નો હાલતા બસ ને અને આ જો તું તો નીડા તમારી દાઢી માકે શેઠ આ મારો દીકરો છે ને એના લગન છે અને ક્યાં કામ લઈ જવાનો છે પાટણ આ પાટણ પાટણ હવે આમ જો હે પાટણ જવાનું છે ઉતાવળો થામા ઘડીક વાર બે ખીજડાના ગઠોડો જે વિશેમાં ઉભો છો હવે તમે શેઠ છોકરા ભૂખા થયા છે આ છોકરા હા છોકરા જો ખાવું કર એ બે ડબ્બા લીધા લાડવાના લીધા ને તો લે તું બટા એમ ધ્યાન ન રાખ્યું તે સટ લઈને હું પછી મોઢે સોપડવી પણ તમે કા ધ્યાન ન દેતા સટણી આવી ગઈ ધ્યાન દે તમારામાંથી એક બીજે દે ઉડેવાનું તારા લગન છે ઉડેવાનું તારે ભાણ મારેવાનું તો એને કે તો સારો મારો બેજે ચલે દઉં સારો વાળો બેજે હશે બટા કાઈ કોઈ તો કે ભાલા બતાવે તમારાના પેટે તમારે ભેગું હલાય નહીં અરે હું માથો પડ્યો મારા દીકરા તમને ના પાડી દી બાપુની લેવામાં ભાલા બતાવે બતાવે આપણે જોઈ લેવાય અરે બેજા મારો દીકરો બેજા બીવાઈ દે કપડા એ ખાલી બતાવે બટા એ તો ખાલી બાપુ ખાલી ભાલું બતાવે પપ્પા હા એટલું ભેગું કર્યું એ કમ્પ્લીટ રાખ તારા હાથ નથી લાગ્યો મારા બાઈકમાં નહીં તો ભોગ તારા ભૂખવાનું હોય તો કેમ કરવું પણ તમને કહું હવે આ છોકરા ભૂખ્યા જાશે હવે શું કરવું કે ખબર ઢાલ લીધા કરશું આપણે હમણે આખા મરસાના બનાવે એ આ ગાડો ઘેઘુર વડલો આવ્યો આ વડલો ઘેઘુર અને આ વાય એટલે અહીં તને ગાડાની વિહામો દિયો અને તમે આ છોકરાને ટીમણ પાણી કરાવો અને હું પાણી પી અને કહું બોલે અને મારી થાળી આમાં હા થાર આવી જાય મારા આવી જશે હા તમે જાઓ તમ તાર જાઓ બધા જમાડો
હે બાપુ આમ રે બાપુ ચાલો દીકરા હાલો. મેથી ના આવી છે જમવા આખા મેથી ના અરે તમારા હાથું છાડ મારા કહું ઉભી લો ચાલશે સમજા તમે દાવ અમે તો મિસ્ટર નથી ખાતા ડાયાબિટીસ એમાં એવું બાપુ મારો ભાઈ રહ્યો ને ઈ મેથી ના બિલકુલ બહુ ભાવે ઈ હાલે મેથી નો શોખીન છે હું જ મારો ભાઈ બે છે આપણે એક કામ કરી હાલો બદલો હે ત્યાં ટીમર પાણી કરીને હા હા બસ આ વડલા નીચે જગોર વડલા એઠે એ જ ભાઈ અને એ જ વડલો જય ભાઈની માલિકો પાણી પી અને આજ વડલાની નીચે ઘડીક વિહામો કરું એ જ ગોજારો વડ જાણે આજ જેની કહેવાય મારો ભત્રીજો વાળા મૂળનો દીવો ખવાયેલો આજ ધાન કેમ ભાવે ધાન નહીં પણ આજ વાળો ધૂળ જમે છે નથી કોઈ વીજળી તેનો ચમકાર અને આજ ફરફરતા હતો બિંદુ કેટલા લોહીના છાંટા સમજાણું કોઈ બાજ નામના પક્ષી જનાવરનો શિકાર કર્યો હોય તેથી શિકાર ખાતો હોય ને તેથી રુધિરના છાંટા ટપક પડી રહ્યા છે પણ ચાલ એ જ વડ માથે સાહસ કરવા દે ચાલ સાહસ ન કરે સરસે વાળા કોણ છે ન ઓળખો સાંભળો તું બાપ ને હું બેટો હર્ષી કા ઓળખની પૂર્વ ભવના પાપ આ ભવે આવી મળ્યા તારી કાલી ભાષામાં સમજતો નથી જે હોય સત્ય કહે ન ઓળખો હર્ષી વાળો હમણાં તને ભાળેવી દઈશ ઓલ કોણ છે ન ઓળખો સાંભળો કોણ છું હે તમારા ભાઈનો દીકરો તમારો ભત્રીજો બંધ થઈ જા વાળા કુળમાં કોઈ અસરગતિ ગયો નથી અને મારો વાળા કુળનો દેવો ગૌ માતાની વારે જતા વીર ગતિને ભાવે અસરગતિને કદાપી નહીં કોણ છે કહે અને અસરગતિએ ભટકનાર કોણ છે પ્રેત પ્રેત અવનીમાં ભટકી રહ્યો છું કાકા શું પ્રેત અવનીમાં હા હે દાદા હુરજ જેના કુળમાં આવા અવર્તનતા હલા જતા હશે એની આ દિશા છે કહે મારા જોબનવંતા તને મોક્ષ કઈ રીતે મળે કાકા તમે વડીલ છો કેતા તો જીભ ઉપડતી નથી પણ કીધા વિના છૂટતો નથી બેટા મને મુક્તિ મળે કાકા કઈ રીતે એ પણ તમારી મુઠ્ઠીમાં છે
અરે મારા જોબનવંતા જો તને મુક્તિ મળતી હોય ને આહા. તો આજે આજ બે વાળી તલવાર હોય ને એની માથે આજ વાળો હાલવા માટે ત્યાર છે. કહે મારા જોબનવંતા તને મુક્તિ કઈ રીતે મળે? આહા, કાકા આહા. જ્યારે હું દિનાને તેડ્યો ને કાકા, એ જ ગોજારો વાળ અહરા બાયલની બરસીથી વિદાય આ વડલા નીચે બાયલે મંડે હડ્યો કાકા. સમજુ છું બેટા. જ્યારે ધીંગાણે તેડ્યો ને ત્યારે કોઈ વણિકની બાળા પદ્માવતી કાકા એની સાથે મારે પ્રીત બંધાણી કાકા અને મેં એને કોલ આપ્યો કાકા. ચોરીના 4 મંગળ ફેરા પરિશ્નો તારી સાથે હે કોણ મારો અધૂરો રહ્યો કાકા. એટલા માટે આ વડ નીચે મારો આત્મા ભટક્યા કરે છે કાકા. બેટા માગલા મારા જોબનવંતા, કારણ કે આજ વાલા કુળનો દીવો એકા વણિકની જાન છે. જાનનો વળાવ્યો છો. આજ તને મુક્તિ અપાવવાની માટે તો કહે ને તો હર્ષી વાળો એનો પ્રાણ આપવા માટે ત્યાર છે. સાંભળો કાકા, કહે બેટા જે જાન લઈને તમે જઈ રહ્યા છો ઈ જાનના તમે વળાવ્યા છો કાકા. હા બેટા. અને જાન જે જગ્યાએ પ્રણવા જાય ને એ કન્યા કોણ છે તમે જાણો છો કાકા? નહીં મારા જોબનવંતા, જાનનો વળાવ્યો હર્ષી વાળો છે. જાન તો નગર શેઠની દીકરીને પરણવા જાય છે. દીકરીનું નામ શું છે મને પણ ખબર નથી બેટા. હે જ મારી પદ્માવતી કાકા, હે જ મારી પદ્માવતી કાકા. બેટા કાકા હે માંગણા વાળા, તું તો પ્રેત છો અને મનુષ્યને તારાથી 10 કદમ દૂર રહેવું પડે બેટા. હા કાકા. જો મનુષ્ય હોત ને તો આ તારો કાકો હર્ષી વાળો જરૂર તને 4 ફેરા ફેરવત બેટા. આમાં મારે તને કેમ 4 ફેરા ફેરવવા બેટા? પ્રેતમાં શક્તિ હોય છે કાકા. એવી શક્તિ પ્રેત ધારે એવું સ્વરૂપ ધારણ કરી શકે છે કાકા. વણિકને તમે ગમે એ રીતે સમજાવજો અને વરાજાના બદલામાં મને લઈ જાઓ કાકા. હે પદ્માવતી સાથે મારા ચોરીના 4 મંગળ ફેરા ફેરવશો મને વચન આપો કાકા. થોભી જા. એ પેલા તો તારે મને વચન આપવું પડશે શનું કે આજ પદ્માવતીની સાથે તને 4 ફેરા ફેરવું એની કોઈ ના નથી બેટા. આહા. જાન પરણી અને એ જ વડલો ને એ જ વાય એ જ કારી છીપર તારે કન્યા વરરાજાને સોંપી દેવી પડે. અને કદાચ ન હોય ને તો આજ મને એવું વચન દે. મારું વચન છે કાકા. વચનની માલિકો જાન પરણીને વડ નીચે પાછી આવે અને હામો હિરણ નદીનો કાંઠો ચડોને તો તો મને ભૂતનાથની આણ છે કાકા. પદ્માની સાથે તને 4 ફેરા નો ફરો ને અને ઉગતા સૂરજની આણ છે. જા સરસ મજાનો રાજકુમાર બની હામો ઊભો રહી જા. હર્ષી વાળો વાણિયાને ગમે રીતે સમજાવી આજ પદ્માની સાથે તને 4 ફેરા ફરી મારો બાપનો તને બોલ છે. જા કાકા વણિકને ગમે એમ કરીને સમજાવજો અને સાંભળો કાકા, મારી માયાથી આ જંગલની અંદર એક રાજ મહેલ ઉભો કરું છું બેટા. હા માં કાકા. બેટા મને કેમ ખબર પડે કે મારો ભત્રીજો માંગડો રાજકુમાર થઈને ઊભો છે? એની કોઈ નિશાની મને દે બેટા. હા કાકા, મારી માયાથી રાજ મહેલ ઉભો કરું અને આખી જાનને જમવાનું આમંત્રણ. શું આપી જાનમાં? હા, કારણ કે આમંત્રણ દેવા આવો ને ત્યારે મને ઓળખી લેજો કાકા. જમવામાં શું શું મળશે કાકા? શું શું મળશે બેટા? સાંભળો કાકા.
તલવારમાં વરાજાના વેશમાં હું તમને પાછો મળીશ કાકા. ભલે બેટા જા સરસ મજાનો રાજકુમાર થઈ હામો ઊભો રહી જા અને આખી જાનને જમવાનું આમંત્રણ આપી દેજે એટલે આજ તારો કાકો હર્ષી વાળો વર્તી જાય કે મારો ભત્રીજો માંગળો છે. જા બેટા. જય વરદાના. જય દાદા. એલા શેઠિયા આ હેઠકનું ખાઈ ખાઈ ભૂલી ગયા એકે હલતા નથી. મમ્મી એ મમ્મી મારી દૂધની શીશી કેમ મારે દૂધ ને કોફી પીવા જ પડે ભાઈ ભાઈ કાશીરામ મારું નામ કાશીરામ છે પપ્પા તમે બાયડીઓ તો બદલાવો પણ નામે બદલાવો એ અહીંયા આવશે અહીંયા તમે હેઠકનો ઘરસીને ભૂઈ ગયા તમે ખાધા પછી નીંદરું નકરી કરો. આ જેટલું બાપુ ખાય છે ને એટલું નકરું હું કરે છે અને બીજું કઈ કામ રોજ નથી આને. નકરી નીંદર કર. તમને કાઈ ખબર છે આ તમારા દીકરાને ખેત પાર્કે પાદર લઈને જવાનો છે? અરે આ તમે બધા હુતાતા આ દીકરાને ક્યાં ગામ ભરાયો છે? એ પાટણ પાટણ થી બે ઘોડેસવાર આવ્યા હતા હમણાં થોડી વાર પહેલા. હે તારી હોરી વેલા હેરાવાનું કીધું પેલા વાત સાંભળ પરબાર વેલા હેરાવો કયો. એ શેઠ તારા છોકરાએ તારો મગજ પતી ગયો લાગે. કારણ કે ઘોડેસવાર ઘોડા લઈને આવ્યા ને એને એમ કીધું આ દીકરી પૈણુમાની ના પાડે મૂર્તિ આવી. એ ભાલું માર દે મરી જાય જાય લો આકડી. તું બેટા જીવાન સાંભળતા નથી પરબારો હોળામાં માથા મારે. હા સાંભળો સાંભળો. તું બેટા થોડો ભાર રાખ તારે બોલે. મારી વાત પૂરી સાંભળો પછી તમે ઘરમાં ભકોઈ આવો. રસ્તો કાઢવા તો તારી દાદી માગે બાપુનો સાંભળો કઈ. મારો સાંભળો. આ તમારો ગગો એને કઈ વાઈ આવે છે? જો. સંપલ કરો એટલે અહીંયા કઈ ના શું કીધું એ વરના બાપને એને જઈને તમે સમાચાર દઈ દીજો અને આ ભાઈને તમારા મૂર્તિયાને સોરીના ફેરા 4 ફરતા ને અને કઈ ઈશ્વરી આવે ને અગનકુંડમાં જો આ પડી જાય ને ભરીને મરી જાય તો આમ હું ગુનેગાર બની જાઉં. પાણી ભરીને અગ્નિ દેખી જાય ને અગ્નિમાં જો પડી જાય તો મારે અધોગતિમાં હું મેલાઈ જાઉં. એટલે એને લોકો ના પાડી છે. એટલે હવે તમે કરો ને હું તમારી એરિયા મારી આબરૂના ધજા. બાપુનો સાંભળો આવા ન કરો. બાપુ બોલે આવું કઈક બોલો. મારે શું કેવું આમાં? મારે સમજવું હું આમાં? આ તમારી જાનમાં હવાઈ જ નહીં. અમારું નાક કપાઈ જાય ભલા માણસો. આ શેઠિયો રે ને આનું મોટું નથી મળે બાકી તમારા મોટે નથી આવ્યો. અને બાપુ હું તમને કહેવાય આ શેઠાણી નું શેઠનું મોટું નથી મળે. ના હવે બાપુ આનું શું કરવાનું? હવે તમે એક કામ કરો. બે લગ્ન ગીત ગાઓ અને ગાડા આગળ રાખો. જો કોઈ રાજકુમાર મળી જાય તો તમારી આબરૂ મારી આબરૂ બે ની ભેગી છે. આમ સુરેશભાઈ મુંગરા જોવા વધારે જો કે ખૂબ સહકાર આપે છે વાલા
અને અમારે હાસ્ય કલાકાર ભૂપતભાઈ અને એવા નાયક અમારે હરેશભાઈ કમરકોરડાના રહીશ રસીવાડાના પાત્રમાં અને અમારે મુના મામા શેઠના પાત્રમાં આ ત્રણેયને અમાર બબા મામા ભૂલાઈ ગયું બાબા મામા આ તમે પણ બહુ આ છે ને હળક ફૂંડુડા થાવ છો. બધું અમારું મેળે પા તું બધી પટ્ટી ખેડવી નાખે તમારે આ બધું ભેરું કરે કીડીનો માલ ખેતર ખાઈ જવાનો જ છે પૈણાવ છે નહીં પણ વાહે લીલી નહીં પૈણાવ ભાઈ સકા ધીરજ ના ફળ મીઠા બેટા. ધીરજ ધીરજ રાખ એમ કહે છે ભાઈ આપણા ઘડિયા શું કહેતા છે એટલે અમારે ભૂપતભાઈ હરેશભાઈ અને બબા મામા ત્રણેયને 500 રૂપિયા મોજના આવે છે ભાઈ અરે એ ધરડે આઈ આઈ દુનિયા દે સુગલ આઈ હો ધરડે આઈ આઈ દુનિયા દે સુગલ આઈ એ ધરડે મુલમાઓ યાદ આઈ એ વરે આને કાંઈક થઈ ગયું આને હુંગાડો હવે રાગે આવશે. ઉભો થઈ હા શેઠ તું આમ કરીશ ને તારું કાંઈ આ તકલીફ છે ને એટલે જ હું તમારે ભેગો ઝાલમાં વળાવ્યો નથી આવતો. હં. મારે હવે પૈણું નથી આ શું કામ? અરે આ ખર્ચો તારા હાથમાં તો કર્યો હે મારા દીકરા. ભાઈ 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 અમારે શું કરવાનું? એમને તમે હનીમૂન કરવા ના જવાના હે ફરવા જશો ઝારખંડ જજો એમ મારા તબીર એ મારા તબીર એ પોપટ સરખી બોલી રામ રામ જય પાડસના જય માતાજી જય માતાજી આવો આવો. શેઠ આયા આવો તમે આયા અરે આવો હું છું અહીંયા જ છું અહીંયા જ છું. ખોડકા ખોડે એક કરું ભાઈ રોસો બાપા ઉભા રહો. આ જય પાલકના દાદા જય પાલકના દાદા. જાન હોય એવું લાગે છે. એ કાતરવડની છે તો અહીંયા જંગલમાં કેમ તમે લોકોએ ગાડા છોડ્યા? કાંઈક મૂંઝવણમાં હોય એવું લાગે છે, તમને જોતા એવું લાગે છે મને. થોડી ગુંજવણમાં હાય એમ ભાઈ હાજી કાઈ નથી. બેહી ગયો ઊભા કરવાના નહીં મુંગોળી એવું લાગે મુંગો કેસરીએ બળતરા બોલે અમારા દાંત કાઢે બળતરા બોલે 7 લાખ વ્યાજે લીધા આને ગંદે ગયું થોડીક મૂંઝવણમાં સેવી થોડીક તમારી વાત હું સમજી ગયો. હા બોલો બોલો વેવાએ વાંધો ઉપાડ્યો છે વેવાએ. અને ઘરાણા ઓછા પડે છે. નહીં ઘરાણા તો એક ટોપલી ભરીને લઈ જવાના એમ હા તો ઘરાણા પૈસા ઓછા પડે છે. અરે 2 બેગ ભરી લઈ જવી હારે પૈસા તો છે તો પછી શેની તકલીફ છે તમારે? તમને કહું તમને કહું સાચું કહી દઉં હા કહી દો સાચું કહી દો. કહી દઉં હા એમાં કઈક રસ્તો મળશે એમાં કઈક રસ્તો મળશે. આ અમારો દીકરો આ બેઠો આ બેઠો અમારો દીકરો હા, છે અમારા બેનો દીકરો હે. અમારા બેનો દીકરો છે એને ભણવા લઈ જવાના છે ક્યાં ખબર છે? પાટણ અને આને ભાઈ આવે છે
વેવાય વેલાએ વાંધો ઉપાડ્યો છે શેનો? કે આને પણવા લાવશું ને હમ. તો એને બંદૂકે જઈશું. તો હવે એના માટે ઉપાય કોઈ મૃત્યુ હારો મળી જાય ખાલી એક દિવસ ભાડે. પણ કોઈ ઘરાણાની તકલીફ હોય તો બરોબર છે, પૈસા ટકાની તકલીફ હોય તો બરોબર છે. વરાજો થોડો ભાડે મળે. એક દિવસ પૂરતો અમારું કામ રહી જાય. એ છે ઈ જુવાનને કઈ ભાડાનું નો કહેવાય, એને કહેવાય અમારા છોકરાને ભાઈ આવે છે અને પાર્કે પાદર લઈ જાવ નહીં કઈક થાય. જો અમારી આબરૂ રાખો તમે 2 કલાક પૂરતા આવી જાવ ફેરા ફરવા પૂરતા, પછી તમે પાછા વ્યા જજો પણ અમારે આબરૂ રહી જાય. ટેમ્પો ભાડે બંધાય, રિક્ષા બંધાય, ટ્રેક્ટર બંધાય, કઈ વરાજા ભાડે હોય. પણ આ તાળા હાટુથી તાળા હાટુથી ઘણો દાદેલો. આ બટા તારા હાટું બધું મહેનત કરવી પડે બટા. કારણ કે જો પારકા ગામમાં જાવો છે અમારી આબરૂ હાચવા, અમારી આબરૂ રાખવા હાટું તમે ખાલી 4 ફેરા ફરી જાઓ. કોણ? હું? તમે નહીં. આ કામ મારાથી નહીં થાય. કે બીજું કઈ હોય તો કયો, લેવું જાઉં છું. નહીં ઉપર શા માટે નહીં થાય? આપણું આ નહીં માને. હા આપણે હર્ષી બાપુને કહી તો હા બરોબર છે. એનું માની જાય. એનું માને બાપુ ને કહો. બાપુ આ જરા ઊભા થાવ તો એમને તમે ઘડી ટાઈમ તો કરો એને સમજાવો. ટાઈમ કરી અમારી હા, રીતે તમે તમારી ટાઈમ કરો ને નહીં માને ને પછી હું બેઠો છું. સમજાવો ખરા હું કેવા માંગે જાણો તો ખરા. એવું તમે જરા આવશો તો અમારું કામ રેડી જાય. અને અમારો છોકરો પૈણી જાય. બરોબર છે. તમે આટલું બધું કહો છો, બધા મૂંઝવણમાં છો, તો પછી 2 દિવસ મને વરાજો બનવામાં કોઈ વાંધો નથી. બરોબર પણ મારી એક શરત છે. શેની શરત? હું દરબાર છું. અમારામાં બાપ દરબાર જ હોય, બીજો બાપ ન હોય. અને તમે તો જોયામાં વણિક હોય એવું લાગે છે. વણિક છે તો આ ન બને. ઓ ભાર્યો અમારા ભેગું બાપુ છે. તમારી ભેગા દરબાર છે, જાનમાં છે. બરોબર, વળાવિયા તરીકે છે. કાંઈ વાંધો નહીં, એને પૂછી લ્યો. જો એ બાપ બનવા તૈયાર હોય તો મને કોઈ વાંધો નથી. તમને કહો હવે હર્ષી બાપુ તમે કહો. હર્ષી બાપુ હા બોલો સાહેબ. હવે તમે સમજાવો ને. હું બેનું એને શું કીધું ખબર હે? ઈ કે હું દરબારનો દીકરો છું. તમારા જાનમાં કોઈ કે દરબાર હે કે હા બરાબર. હે? હા એટલે તમને બોલાવે તો કે હા ભાઈ ઘડી એ હા ભાઈ તો ખડા તારે પૈણું હે કે નથી પૈણું? ફૂંગોળી કે પાટલે રોમાય ખોટી ના હાલો હવે શેઠ ઈ જુવાને એવું કહેવાયું કે તમારી જાનમાં કોઈ દરબાર હોય, અમે દરબાર છીએ, અમારે દરબારોને બાપ બીજો ન હોય. તમારી જાનમાં કોઈ દરબાર હોય અને વરના બાપ થાય તો હું વરરાજો થાવ, તો એને કહી દો પડકારો મારી અમારી જાનમાં હર્ષીવાળા દરબાર છે. જો તમે વરરાજો થતા હોય ને તો વાણિયા આ તારી આબરૂ રાખવા 2 ઘડીનો વરનો બાપ હું થઈ જાય, મોરો હું પડસ. આપણી આબરૂ રાખવાની વાત છે કઈ. અને જુવાન આમાં કોઈનું ભલું થાતું હોય એમાં હુરતદેવ રાજી રહે છે. હો જય હુરત નારાયણ, જય હુરત નારાયણ. આપણને કઈ વાંધો નથી. ના મને બાપુ એવું કીધું, શું કીધું મને સમજાય. કોઈનું ભલું થાતું હોય તો એમાં હુરત દાદા રાજી રહે છે. ખાલી ભૂખીને આંદરો અંદર વાત સમેટા જાય એટલી બાવળમાં પતી હોય એટલે આ દરબારોની ગતિ હવે વાત જય હુરત દાદા થઈ ગયા ભાઈ. શેઠ એ તમને કહો હા બોલો. આ ઝીણી વાતો શેની કરો છો? જીણી વાતો ઘરમાં થાતી જ હોય. વરના બાપની વાત હાલે. ઘરની વાત આલે બીજું કાઈ નથી. વરના બાપ કોણ થાય છે? હર્ષી બાપુ. હર્ષી બાપુ થાય. મને કાંઈ વાંધો નથી. તો હવે તમને ક્યાં વાંધો આવ્યો? વરના બાપ ભલે ગમે થાય, વરાજા ભલે ગમે થાય, બાકી વરમાં હું થવાની એટલે હું જ થવાની. મંજૂર છે. લાવ લે મારી વહુને ઓલા ભાઈ લઈ જાય અને મારી મમ્મીને આ બાપુ લઈ જાય. અમારે હું બરબાદ થઈ જાવ. એ આ તમારી ડોહે ગોફણ પાંગરા હોતી જાહે. અમારું કામ છે એનું નાક પર એ તમારા લેખા
પૈડા હોય તને હાય એવું અમારું ભાંગશે ને માતાજી ભાંગશે ને. જો ભાલો બતાવ્યો. આ હાથું નહીં બને ને. તૈયારી કરો આ તો ડોકલીનો મહિલા રાખીને આવું જો નહીં ખરેખર પૈડા ગયો કઈ ગયો આના હાથમાં મળે કેવો હાથમાં મળે. એટલે હું કઈ ફૂટીયો નથી